અમદાવાદમાં આજે સિટી વિસ્તારની વાત કરીએ તો કાલુપુર, સરદારનગર, રિલીફ રોડ સહિતના જે ભાગો છે તેમાં તમામ બજારો બંધ રહે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। વધુની માહિતી આપણે વાત કરીએ તો અમદાવાદમાં 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। સ્કૂલ મેનેજમેન્ટે લીઝના કરારનો ભંગ કરાયો હોવાનો ઘટસ્ફોટ થયો હોવાની વાત સામે આવી રહી છે। અમદાવાદ કોર્પોરેશને ટ્રસ્ટને શાળાનું સંચાલન કરવાની શરતે જમીન આપી હતી, પરંતુ અહીં 7 ડે સ્કૂલ ટ્રસ્ટને બદલે રજિસ્ટર્ડ કંપની સંચાલન કરતી હોવાનો ઘટસ્ફોટ થયો। સ્કૂલનું સંચાલન ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ 7th ડે દ્વારા કરાય છે। વર્ષ 2002માં કોઈ પુરાવા ચેક કર્યા વિના જ પાણીના ભાવે જમીન આપી હોવાની વાત સામે આવી છે। વર્ષ 2000થી 2005માં કોર્પોરેશનમાં કોંગ્રેસનું શાસન હતું, ત્યારે તત્કાલીન સત્તાપક્ષના સભ્યો પણ શંકાના દાયરામાં આવ્યા છે। ત્યારે નિયમ ભંગ થવા બદલ કોર્પોરેશન શું કાર્યવાહી કરશે તેની ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે।